વલસાડમાં ભારે વરસાદથી કપરાડામાં કોઝવે ઓવરફ્લો। વલસાડ જિલ્લામાં ફરી વરસાદે જમાવટ કરી। સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો, જો કે કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। આથી તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે। કપરાડાના સિલધામાં ચીકેચીમાળ ફળિયામાં વચ્ચેથી પસાર થતી ખાડી તોફાની સ્વરૂપે વહી રહી હોવાથી ખાડીના પાણી કોઝવે પર ફરી વળ્યા। આથી બંને તરફનો સંપર્ક કપાયો। કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હોવા છતાં પણ કેટલાક લોકો પોતાના જીવને જોખમમાં મૂકી આ ખાડીના પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા। સિલધા સાથે કપરાડાના ખડકવાડ, અસ્ટોલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલને કારણે છવાયો છે। કપરાડાની સાથે જ જિલ્લાના અન્ય તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। નવરાત્રિએ વિલન બનવા આવશે મેઘો। ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે। 4થી વધુ જિલ્લામાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે। કચ્છ, પાટણ, બનાસકાંઠાના થોડા ભાગમાંથી વિદાયની શરૂઆત થઈ, ત્યારે જતાં જતાં પણ વરસાદ નવરાત્રિમાં વિલન બનતો જશે। જી હા, ગુજરાતમાં નવરાત્રિને લઈને ઉત્સાહ આસમાને છે, ત્યારે ખેલૈયાઓએ રેઇનકોટ લઈને ગરબે ઝૂમવા જવું પડશે, કેમ કે હવામાન વિભાગે આગામી 22 સપ્ટેમ્બર સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગનું માનીએ તો નવરાત્રિમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ બાદ કરતા તમામ જિલ્લાઓમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે।